સર્વોત્તમજીનો પાઠ પણ થાય ને સર્વોત્તમનો જપ પણ થાય. અને જો જપના પણ 3 પ્રકાર છે. એક મોટેથી બોલીને આપણે કરીએ, આપણા શબ્દો સંભળાય ત્યારે વાચિક જપ કહેવાય. બીજો પ્રકાર છે ઉપાંશુ, આપણા હોઠ ફફડે ખાલી આપણે સાંભળીએ ને બીજાને ન સંભળાય તો ઉપાંશુ. અને ત્રીજો પ્રકાર છે મનમાં સ્મરણ કરીએ તે મૌની પ્રકાર કહેવાય. આ જપપાઠ એટલા માટે કરીએ છીએ કે એનાથી આપણું અંતઃકરણ શુદ્ધ થાય. અને એક વસ્તુ યાદ રાખો કે ગમે તે વ્યવસ્થામાં ન થાય, સ્નાન કરી પવિત્ર થઈ ચરણામૃત લઈ તિલક કરીને પછી આપણે જપ કરવા બેસવું જોઈએ. જપ એકાંતમાં થાય, પવિત્ર અવસ્થામાં હોય, ઘરમાં જ્યાં ઠાકોરજી બિરાજતા હોય. પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ બેસીને જ હંમેશા જપ કરવું જોઈએ, પણ ધ્યાન રાખો. અને સાથે ઠાકોરજીને પીઠ ન થાય એનું કારણ હંમેશા વૈષ્ણવને કહું છું. ઘણી વાર અહીંયા ભાગવતજીની સામે આમ ટોળો વળીને વૈષ્ણવ ઉભા હોય, ક્યારે ઠાકોરજી સામે ભાગવતજી પણ વાંગમય સ્વરૂપ છે અને ગુરુ સામે પીઠ કરીને ના ઉભા રહેવાય. ભાગવતજીમાં જે વિરાટ સ્વરૂપનું વર્ણન કર્યું એમાં ભગવાનની પીઠમાં અધર્મનો વાસ છે. એટલા માટે આપણે ઠાકોરજીના હંમેશા સન્મુખથી દર્શન કરીએ છીએ. ઠાકોરજીના પાછળથી ક્યારેય દર્શન ન કરાય અને પ્રભુને પીઠ દઈને ન ઉભા રહેવાય. ભગવાનને પીઠ કરે ત્યારે એનામાં અધર્મનો પ્રવેશ થાય અને જીવ પ્રભુથી વિમુખ થઈ જાય. એટલે ખાસ ધ્યાન રાખો, ક્યારે ઠાકોરજીને ભાગવતજીને કે આપણા ગુરુને પીઠ કરીને ક્યારે ન ઉભા રહેવું. એટલે ઠાકોરજી જ્યાં બિરાજતા હોય મંદિરમાં પૂર્વ કે ઉત્તરમુખ પીઠ ન થાય રીતે બેસી અને હંમેશા જપ કરવું જોઈએ. જપ કરવા માટે જમીન ઉપર ના બેસાય. આપણે ત્યાં જે પદ્ધતિ છે ને, અપરસમાં આપણે રેશમી વસ્ત્ર પહેરીએ અથવા તો કોરા સૂતરા વસ્ત્ર હોય તો આપણે ધોઈને એનો ઉપયોગ કરીએ અપરસમાં. આ બધું સાયન્ટિફિક છે, વૈજ્ઞાનિક છે. શરીરનો કે કપડાનો સ્પર્શ પણ જમીનને થાય ને તો જે જપ આપણે કરતા હોઈએ, જે પાઠ કરીએ, આપણી બધી ઉર્જા જમીનમાં સીધી ચાલી જાય. એટલા માટે કંતાનના કે રેશમના આસન પર બેસવું જોઈએ હંમેશા. જે ઇલેક્ટ્રોનનો આ ભાગ છે એટલે આપણી ઉર્જા આપણી અંદર એકત્ર થાય, જમીનમાં સીધું અર્થિંગ ના થઈ જાય. આપણે ખાસ ધ્યાન રાખવું. આપણા વસ્ત્રનો સ્પર્શે જમીનને ના થવો જોઈએ, એની કાળજી આપણે ખાસ રાખવી જોઈએ. વૈષ્ણવ માટે સર્વોત્તમ એ ગાયત્રી સમાન છે. જેમ કે છે ને, જન્મના જાય તે વિપ્ર સંસ્કારા દ્વિજ ઉચ્યતે. જન્મથી વિપ્ર, પણ જ્યારે યજ્ઞોપવિત સંસ્કાર થાય, જનોઈ સંસ્કાર થાય, એને ગાયત્રી મંત્રનો ઉપદેશ મળે ત્યારે એનામાં બ્રહ્મણ્ય દેવતાનો પ્રવેશ થાય ત્યારે પછી બ્રાહ્મણ કહેવાય છે. એટલા માટે બ્રાહ્મણોએ નિત્ય ગાયત્રીનો જપ કરવો જોઈએ. ગાયત્રીનો જપ કરવાથી એનામાં બ્રહ્મ તેજ આવે છે. એમ સર્વોત્તમજીએ વૈષ્ણવ માટે ગાયત્રી સમાન છે. વૈષ્ણવોએ નિત્ય સર્વોત્તમજીનો પાઠ કરવો જોઈએ. સર્વોત્તમજીનો નિત્ય પાઠ કરવાથી શ્રી વલ્લભની કૃપા થાય અને ત્યારે આપણી અંદર એ વૈષ્ણવી તેજ આવે. ટીકાકારોએ તો સ્પષ્ટ આજ્ઞા કરી છે, જે વૈષ્ણવ સર્વોત્તમજીનો પાઠ ન કરે એનામાંથી વૈષ્ણવી તેજ પછી ચાલ્યું જાય. એટલે વૈષ્ણવોએ નિત્ય સર્વોત્તમજીનો પાઠ કરવો જોઈએ. અને આપણે જયારે જપ પાઠ કરીએ ત્યારે સૌથી પહેલા તમે મહાપ્રભુજીના 16 ગ્રંથના પાઠ કરો, પણ બધાથી પહેલા સર્વોત્તમજીનો પાઠ કરવો જોઈએ. આજે આપણે ઘણી વાર કહીએ ને, અમે સિદ્ધાંત રહસ્યનો પાઠ કરીએ, નવરત્નનો પાઠ કરીએ, અર્થ સમજાતો નથી. પણ સૌથી પહેલા જયારે સર્વોત્તમજીનો પાઠ કરો, શ્રી વલ્લભનું સ્વરૂપ હૃદયમાં બિરાજે, પછી બીજા બધા તમે પાઠ કરો ત્યારે શ્રી વલ્લભની કૃપાથી શ્રી વલ્લભની વાણી તમારા હૃદયરૂઢ થાય. એટલા માટે વૈષ્ણવોએ નિત્ય સર્વોત્તમજીનો પાઠ કરવો, પણ સર્વોત્તમજીનો પાઠ કરતા પહેલા પણ શ્રી વલ્લભના સ્વરૂપનું ધ્યાન ધરવું જોઈએ. આ પદ્ધતિ તમને શીખડાવું છું એટલા માટે.
કારણ કે આપણે લોકો મન ભાવે તેમ ગમે રીતે કરીએ ને એટલા માટે આપણને ફળ મળતું નથી. સર્વોત્તમજીનો પાઠ કરવા બેસીએ અથવા જપ કરીએ તો આસન પર પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ બેસવું, ગમે તેમ ના થાય, પવિત્ર અવસ્થામાં હોવા જોઈએ. એક એક નામની તમે મંત્રાત્મક માળા કરો અથવા તો સર્વોત્તમજીના સંપૂર્ણ સ્તોત્રનો પાઠ કરો. એ પહેલા શ્રી વલ્લભના સ્વરૂપનું ધ્યાન. કયા સ્વરૂપનું ધ્યાન? તો નિત્ય મંગલાચરણમાં આપણે બોલીએ છીએ, સૌંદર્યમ નિજરદગતમ પ્રગટિતમ સ્ત્રી ગોઢ ભાવાત્મકમ પુનરૂપંસ પુનસ્તદંતર્ગતમ પ્રાવી વિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર બભો રસમય કૃષ્ણો યત સાક્ષિકમ રૂપમ તત ત્રિત્યાત્મકમ પરમ વિધ્યેયમ સદા વલ્લભમ. શ્રી વલ્લભના ત્રિત્યાત્મક સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. શ્રી વલ્લભનું ત્રિત્યાત્મક સ્વરૂપ, ત્રણ સ્વરૂપ કયા? તો વિરહાત્મક, રસાત્મક અને ભાવાત્મક. શ્રી વલ્લભનું વિરહાત્મક સ્વરૂપ એટલે શ્રી વલ્લભ, શ્રી વલ્લભનું રસાત્મક સ્વરૂપ એટલે શ્રી ગુસાઈજી, અને શ્રી વલ્લભનું ભાવાત્મક સ્વરૂપ એટલે દમલાજી. અને સૌંદર્ય પદ, શ્રી વલ્લભનું સ્વરૂપ સાક્ષાત એમાં પ્રગટ કર્યું છે. જ્યારે ઠાકોરજી અને સ્વામીજી નિત્ય લીલામાં આ બંને સ્વરૂપને પરસ્પર એકબીજાનો વિપ્રયોગ થયો, ત્યારે ઠાકોરજીના હૃદયમાં બિરાજતું સ્વામીજીનું સ્ત્રી ભાવાત્મક સ્વરૂપ અને સ્વામીજીના હૃદયમાં બિરાજતું ઠાકોરજીનું પુમ ભાવાત્મક સ્વરૂપ બંનેના મુખારવિંદમાંથી પ્રગટ થયું, અને એ સ્વરૂપ બંને ભેગા થયા ત્યારે શ્રી વલ્લભનું ત્રિત્યાત્મક સાક્ષી સ્વરૂપ પ્રગટ થયું છે. પ્રભુએ માન લીલા કરી, તીવ્ર વિપ્રયોગ થયો, અને આ સાક્ષી સ્વરૂપે પ્રગટ થઈ ઠાકોરજીને સ્વામીજીનો માન મિલાપ કરાવ્યો છે. શ્રી વલ્લભ સ્વામીજી પાસે પધાર્યા, લીલાઓની સુંદર ચર્ચા કરી, વિનંતી કરી, હે સ્વામી, જો ઠાકોરજીના હૃદયમાં તો આપ સ્વયં બિરાજો છો. પ્રભુ તો પોતાની નિકુંજમાં બિરાજી અને આપની પ્રતીક્ષા કરી રહ્યા છે. આપે ઠાકોરજીના હૃદયમાં જે દર્શન કર્યા ને એ આપનું વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપ હતું, અને પોતાના સ્વરૂપને જોઈ અને આપને ભાસ થયો છે ઠાકોરજીના હૃદયમાં આપના સિવાય બીજું કોઈ ના બિરાજી શકે. આપ પ્રભુ પાસે પધારો. સ્વામીજીને મનમાં ખેત, અરે રે, મારાથી પ્રભુને આટલો પરિશ્રમ થઈ ગયો, પ્રભુને કેમ કરીને મનાવું? પ્રભુ તમારી સેવાને સ્વીકારે છે, તમને એનો અનુભવ થતો નથી. ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય, આ ઠાકોરજીને આપણે આટલું ભોગ ધરીએ છીએ, સામગ્રી ધરીએ છીએ, એમાંથી આટલું પણ ઓછું થતું નથી. શું ખરેખર ઠાકોરજી આરોગ્ય હશે? પ્રભુ શું મારી સેવા સ્વીકારતા હશે? એક પ્રશ્ન પૂછું કે એક મધમાખી કે ભમરો પેલા પુષ્પની ઉપર બેસે, એ પુષ્પમાંથી એના રસ લેવાની ક્રિયા કરે છે, આપણે એને જોઈ શકતા નથી, છતાંય પુષ્પમાંથી એ રસ એકત્ર કરી અને મધ સ્વરૂપે એ પોતાના મધપુડામાં ભેગું કરે. ફૂલના વજનમાં કોઈ કમી આવતી નથી કે ફૂલના રૂપરંગમાં કોઈ કમી આવતી નથી, છતાંય ક્રિયા થાય છે. એક સામાન્ય પ્રભુનો બનાવેલો જીવ મધમાખી પણ એ ક્રિયા કરે, છતાં એમાં કોઈ પરિવર્તન નથી આવતું. ઠાકોરજી તો સર્વસમર્થ છે, આપણી ધરેલી સામગ્રી આરોગ્ય સ્વીકારે ને, છતાં એમાં કોઈ કમી ના આવે. ઠાકોરજીના મહાપ્રસાદમાં કોઈ કમી ના થાય. જ્યારે સેવા કરીએ ને, મનમાં એ શ્રદ્ધાને ભાવ રાખો કે મારી સેવા ઠાકોરજી સ્વીકારે છે. પ્રભુ સન્મુખમાં બિરાજે છે, તમારી સેવા સ્વીકારે છે. તો એ થયું સંયોગાત્મક ધર્મ સ્વરૂપ. હવે સંયોગાત્મક ધર્મી સ્વરૂપ, તમે ઠાકોરજીની સેવા કરો છો ને ઠાકોરજી પ્રગટ થઈને તમને અનુભવ જતાવે, આજે મને આ સામગ્રી આરોગવી છે, આજે તમે મને પલાણા આભૂષણ ધરાવો. જેમ શ્રી વિટલેશરાયજી ટીપારા વાળા શ્રીનાથજીની ભાવથી સેવાને એ ટીપારાજના શિંગાર એવા સુંદર કરે ને, એનાથી શ્રીજીબાઓ પ્રસન્ન થઈ જાય.
સામેથી આજ્ઞા કરે કે આજે આપ મને આ ટીપારાના શિંગાર ધરાવો. આપણી સેવાથી પ્રસન્ન થઈને ઠાકોરજી સ્વયં આપણને જતાવે કે તારી આ સેવા મને પ્રિય છે. ત્યારે સંયોગાત્મક ધર્મી સ્વરૂપ, હવે જે સ્વરૂપનો આપણને અનુભવ થયો એ સ્વરૂપ આપણી આંખોની સામે નથી, અને મનમાં જે અનુભવ થયો ને એનું આપણે ચિંતન કરીએ તો એ વિપ્રયોગાત્મક ધર્મ સ્વરૂપ, અને એ વિપ્રયોગાત્મક ધર્મ સ્વરૂપ જ્યારે આપણા અંતઃકરણમાં પહોંચે, જે સ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ થયો એ નેત્ર બંધ કરીને પણ એક લીલાનો અંતરથી આપણને એક એક લીલાનો અનુભવ થવા લાગે તો કહેવાય વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપ. જીવ અને પ્રભુ બંને એક બની જાય. વ્યસન અવસ્થામાં આ વિપ્રયોગ ધર્મી સ્વરૂપનો આપણને અનુભવ થાય છે. કે છે ને, લઘુરાસમાંથી ઠાકોરજી જયારે અંતર્ધાન થયા ત્યારે રાધાજી શામ 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 રટણ કરવા લાગ્યા, અને કીટ ભ્રમર ન્યાયથી શામનું રટણ કરતા કરતા પોતાને શામ સમજવા લાગ્યા. શામા શામ રટતો શામા શામ ભઈ, શામા પૂછે સખીન શો શામા કહા ગઈ. શામ 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 રટતા રાધાજી પોતે પોતાને શામ માનવા લાગે, ને સખીને પૂછે અરે શામા રાધાજી ક્યાં ચાલ્યા ગયા. પોતે વિપ્રયોગ અવસ્થામાં પ્રત્યક્ષ એ લીલાનો અનુભવ કરે ત્યારે વિપ્રયોગાત્મક ધર્મી સ્વરૂપ કહેવાય છે. એમ શ્રી ગુસાઈજીને પણ શ્રી વલ્લભના સ્વરૂપનો એવો તાપ થયો, વિપ્રયોગ થયો, અને એ વિપ્રયોગ જયારે ચરમસીમાએ પહોંચ્યો ત્યારે શ્રી વલ્લભના એક એક નામ શ્રી ગુસાઈજીના અંતઃકરણમાં પ્રગટ થવા લાગ્યા, અને શ્રી ગુસાઈજીના મુખારવિંદમાંથી પ્રગટ્યા આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાસ્યાય નમઃ, કૃપાનિધય નમઃ. જો આ કોઈ પ્રયાસ નથી, અનુભવ થઈ રહ્યો છે. અને શ્રી ગુસાઈજીના અંતઃકરણમાં થયેલો જે અનુભવ પ્રગટ થયો ને એ સર્વોત્તમ સ્તોત્ર છે. એટલે વૈષ્ણવોએ સર્વોત્તમ સ્તોત્રના પાઠ નિત્ય કરવા જોઈએ. જેમ ભાગવતજીમાં 3 શ્લોકમાં મંગલાચરણ કર્યું, એમ અહીંયા પણ પ્રથમ મંગલાચરણ કર્યું છે. વૈષ્ણવ સર્વોત્તમજીનો પાઠ કરવાથી આપણું અંતઃકરણ શુદ્ધ થાય છે. તમે જો 2 પ્રકારે અહીંયા બતાવે, સર્વોત્તમજીનો પાઠ પણ કરી શકો, અને શ્રી મહાપ્રભુજીના એક એક નામ મંત્રાત્મક છે, એક એક નામનો તમે જપ પણ કરી શકો. જે નામમાં આપણને આસક્તિ છે, એક એક નામ શ્રી વલ્લભનું ફલાત્મક છે. એમણામાં પૂજ્ય શ્રી આજ્ઞા કરે કે સર્વોત્તમજીના પાઠથી તમારી વાણી શુદ્ધ થાય છે, મનમાં ઇન્ટ્યુશન એટલે અંતઃપ્રેરણા થાય છે, અને જીવનમાં હર ક્ષણે આપણું માર્ગદર્શન કરે છે. એક એક નામ મંત્રાત્મક છે. જેમ વિદ્યાર્થીઓ વારે ઘડીએ નાપાસ થતા હોય, યાદ શક્તિ ના રહેતી હોય, માણસને ઘણીવાર આમ ડિપ્રેશન રહેતું હોય, ક્રોધ આવતો હોય બહુ સ્વભાવમાં, તો શ્રી મહાપ્રભુજીના શ્રી વાક્પતય નમઃ એ મંત્રનો જો નિત્ય જપ કરે, એની માળા કરે, તો વાક્પતિ શ્રી વલ્લભની કૃપાથી સ્મરણ શક્તિ એની પ્રબળ બને, વિદ્યાર્થીઓ સારા માર્કે પાસ થાય, ક્યારેક ક્રોધ ના આવે જીવને, સ્વભાવ અલૌકિક થાય, ડિપ્રેશનમાંથી માણસ બહાર નીકળી જાય. એક એક શ્રી વલ્લભના નામ ફલાત્મક અને સિદ્ધ નામ છે.